ચાલ હા સ્ટાર્ટ કર. સ્ટાર્ટ જ છે યાર આયો રે બા. હેલો મારું ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાને. આપણે નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બધાને. જય શ્રી રામ, જય બજરંગબલી. અત્યારે મિત્રો વાગ્યા છે 11, પણ આપણે નીકળવું પડે છે કાટુ બાજુ. તો મિત્રો આજે સવારથી માંડીને સાંજ સુધીમાં કેટલો બ્લોગની મજા આવે અને કેટલી મોજ થાય તમને પૂરેપૂરો બ્લોગ બતાવીશ. અને મિત્રો વાતાવરણ ઠંડી છે અને આપણા ઘર બાજુથી ઠેઠ ઘર લાગી રસ્તો પણ પાકો થાય છે મિત્રો. કહેવાનો મતલબ સાંજ સુધીમાં ખતરનાક આજે બ્લોગ આવશે. ઘણા ખતરનાક કન્ટેન્ટ આવશે. અને 2 દિવસથી બ્લોગ આવતો નહોતો, સોરી, કારણ કે લાઇટ આવતી નથી, મોબાઈલ બંધ હતો, એટલે ચાર્જિંગ વગર બ્લોગ બનાવવાની મજા આવી નહીં. તો જનરેટર ચાલુ કર્યું મશીન, અને આજે મેં કીધું બ્લોગ બનાવવું પડશે. તો આપણે નીકળી પડે છે કાટુ બાજુ. તો થોડો ઘણો નજારો તમને બતાવીશ શું કરવા જઈએ, કંઈ નહીં. તો બન્યા રહેજો ગણેશ મ્યુઝિક બ્લોગ સાથે. તમને મજા આવે એવી કોમેન્ટ કરજો, બરાબર? અને નવા બ્લોગ તમારા માટે લાવીશ કન્ટિન્યુ હવે રોજ. બન્યા રહેજો. ટીપાડવા માટે મેં રાખ્યા હતા, તમે જોઈ શકો છો, પોડું અને પાળ્યું. તો અહીંયાથી અને તમે જોઈ શકો છો કાટુ ચોકડી. તો ચાલો હવે ઘરે જઈએ આપણે. ટીપી દીધું મસ્ત, તમે જોઈ શકો છો, પાળ્યું અને કોડું, બરાબર છે. તો કંઈક લાકડા કાપવા જોઈએ ને પાછા કોડાના. મિત્રો કોમેન્ટ કરજો, બરાબર? આપણે હવે ઘરે જઈએ મિત્રો. અત્યારે પાછા આપણે ઘરે છીએ હમણાં, અને ઘરેથી હવે પાછા થોડાક સમય ઘરે રહેવાના છે અને કઈ જવાના છે તમને કહીશ. પણ આ લોકો શું કરે છે તમને બતાવો. મેં હાલો શું કરો છો? હા શું કરો? આ લોકો શું કરે છે? હા ઓકે મિત્રો, એ હા કઈ રીતનું હોનું કહેવાય? બોલ પેલા શું કહેવાય? મિત્રો તમે તેલ ખાવો છો ને, આપણે સિંગ તેલ, કપાસિયા તેલ, એ બધું તેલ આવે ને, તો મિત્રો આ કહેવાય મવડાની ડોળી. આખી વાત સમજાવવો પડે. વિદેશી લોકો જોતા હોય તો, બહારથી જોતા હોય અમદાવાદથી એવા, તો એ બાજુ આ મવડા ઓછા હોય. આપણે બાજુ મિત્રો મવડા ઘણા હોય. તો આવી કંઈક ડોળી હોય છે, તમે જોઈ શકો છો. આ ડોળીને ફોડી નાખવા પડે, પહેલી ફોડી નાખવા પડે, અને ફોડ્યા પછી આપણે એને સૂકી નાખવાની. કમ્પ્લીટ સુકાઈ જાય, એટલે સુકાઈ જાય પછી એને દુકાન ઉપર લઈ જવાની, અને ત્યાં ઘંટી જેવું આવે બધું ભેળાય. તો એવું એ કોણીઓ કહેવાય કે કોણીઓ. તો આવી ડોળી છે મિત્રો, અને મને કમ્પ્લેટ મૂકવાની, આટલી બધી મહેનત કરવાની. અને બહુ સરસ તમને મેં કઈ રીતને ફોડી તમને બતાવું છું. ચાલો ઉતાવળ કરો, બોલા ઉતાવળ કરો. કઈ રીતનું બોલે? કોણ કરો ફટાફટ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ લોકો તમે ડોળી ફોડે છે, અને પછી આપણે એને ડોળિયું ખાવાનું, બરાબર છે? હા ડોળિયું પીલાવાનું. આ બાજુ ને આવ. આવ 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 હડકા 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 હડકા. જા પેલા લઈને હાથોડી લાવ હાથોડી લાવ જા. હાથોડી લાવ. હડકા એ આનો અમે વળા નાખવા કરીએ અત્યારે, બરાબર? તો કેવું અમે કામ કરીએ તમને બતાવીએ.
પેલી છોરીઓ પણ આવે છે અહીં. ચાલ બોલા આવી જાઓ. બોલ કશું બોલ. તો નમસ્કાર મિત્રો, હું છું આપણો મલ્હાર બારીહા અને અત્યારે અમે કામ કરી રહ્યા છીએ કાચું મશીન મકાન. તો મિત્રો તમે સપોર્ટ કરતા જાઓ, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બરાબર છે. બોલ. સાચી વાત છે તારી. એમ કે કેવડાવી એમ કે
બહુ કામ કર્યું એટલે બહુ કામ કર્યું મેં. આ બધા વાળા ખરા ને, આ બધા વાળા ખીલ્લે કરીને ઠોકું છું. તમે જોવો છો? લા આજે સેન્ટિંગમાં જેવો લોકો કામ કરે ને એવું કામ કરું છું ને. હાથોડી તમે જોઈ શકો છો, આ હાથોડી એ કરીને ખીલ્લી મારું છું મેં. તો બન્યા રહેજો. હવે થોડું ઘણું કામ બાકી છે, એ કામ પૂરું કરીએ. અને નીચે લોકો વડા આપે છે, આ તમે જોઈ શકો છો. કામ કર્યું તમે જો, આ થેટથી માંડીને આ બધું સવારથી માંડીને ખાડા પાડીને બધું કામ કર્યું હતું. એ તમને નહીં બતાવી શક્યા. પેલી મેડમ આવે છે વિડિયો ઉતારવા. કઈ મેડમ ભાઈ? મેડમ આવી જા. લે ચલા જા. નિકાલ કેવું છે? બોલ બોલ. લે કેવું છે વિકા કાકા? કેવા છે? कैसे भी कर रहा पानी भलाया क्या बोला ना जैसे कोई ताला हजे हो गया पड़ते તારી કરા
કારણ છે કે અહીંયા પાકું મકાન બનાવવાનું છે, એટલા માટે પાછું ફરી તોડવાની પડે, એટલા માટે આપણે કાચું મકાન ઢાળિયું બનાવ્યું, ખાલી ઢાળિયું કહેવાય મને. તો ઢાળિયામાં શું બાંધવા? ઢોરો બાંધવા માટે, બરાબર. તો ઢોરો બાંધવા માટે કાચું મકાન બનાવ્યું અને ફરી આપણે કદાચ નવું પાકું મકાન બાંધવાનું છે, એટલા માટે તોડવાની પડે. પછી ઘણા કોમેન્ટ કરશે કે ગુલાબભાઈ તમારે તો ગણેશ મ્યુઝિક બેન્ડ છે ને તમે બેન્ડમાં ધૂમ મચાવવાનું બધું, તો કેમ આવું કરો છો એમ કહેશે. તો આપણે ખાલી કાચું મકાન બનાવી દઈએ છીએ ટાટપત્રે નાખીને. તો ગઈ સાલ આપણે આવતી સાલ મસ્ત મકાન બનાવી દઈશું. અહીંયા અત્યારે સમય ઓછો પડે એટલે આપણે નહીં બનાવી શકીએ. મિત્રો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં, અને કેટલી મજા આવે તમે કાલે તમને પાછો વિડીયો બતાવીશ. આટલું કામ થઈ ગયું છે, આજે કામડો બામડો બાકી છે, વળા ઠોકાઈ ગયા છે. હું સેન્ટિંગનું કામ જેમ બહુ ખીલ્લા મારી રહ્યા છે. તો મિત્રો બન્યા રહીજો, કેટલી મોજ થાય. મિત્રો ફાઇનલી આપણે ગજાપુરા 2 ચક્કર મારીએ પણ બળવંતભાઈ આપણે મળ્યા નહીં. તો ફરીવાર પણ આપણે ઢાળી બનાવવા આવ્યા છીએ. તો ઢાળી કેવી મસ્ત ફિનિક્સ થાય એટલે તમને પાછો બતાવું, બરાબર છે. અને બરાબર ને યાર, તો કંઈ નહીં, બસ સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ને આપણે મનહરભાઈ છે ગાડી પર બેઠા છે અહીંયા, એ તમને થોડો ઘણો વિડીયો બતાવશે, બરાબર છે. સ્ટાર્ટ કરી દીધું. તો મિત્રો ફાઇનલી આપણે ઢાળી બાળી બનાવી દીધી છે પહેલી વાર. અરે પહેલી વાર નહીં, ઘણી વાર ઢાળી બનાવી. પણ કોમેન્ટ કરજો. અને આપણે શું નામ છે બળદભાઈ? કબીર કૃપા હેર કટિંગ, ગજાપુરા, વિશાળ ફળિયા. આવી જાઓ ફટાફટ રોડ ઉપર. તમારે જો દાઢી બનાવવાની વાળ કરવાની હોય, અને આપણે દાઢી બનાવી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને હવે મિત્રો તમે કયા ગામથી જોવો છો એ પણ કહેજો. ભાઈ કેમેરા ગમે બાળ મસ્તી ઉતાર છે કમ્પ્લીટ આમ મસ્ત. હા, બાકી આપણે રેડી થઈ ગયા છે હવે. અને મળીએ હવે ફરીના બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય બજરંગબલી. આપણે કમ્પ્લીટ જો તમે ખતરનાક તૈયાર થયા છે ને હવારે પાછા મળીએ. આજે બ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ. તો જય શ્રી રામ, જય બજરંગબલી.